હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પૂજા કી રસોઈમાં। આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા અને સાથે લસણની ચટણી। દાળ ચોખા પલાળે વગર, આથો લાવવાની ઝંઝટ વગર આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ઢોકળા। જેને આથાવાળી વસ્તુ ન ભાવતી હોય તે પણ આ ઢોકળા ખાઈ શકે છે। લગ્ન પ્રસંગમાં કે ટ્રસ્ટમાં જે લાઈવ ઢોકળા મળે છે તે જ ઢોકળા આપણે ઘરે બનાવીશું। નાના છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકો છો તેવા આ ઢોકળા બનીને તૈયાર થશે। લાઈવ ઢોકળા બનાવવા માટે મેં 2 વાટકી ઝીણો રવો લીધો છે। ઝીણો રવો ના હોય તો તમે સોજી પીસીને લઈ શકો છો। 1 વાટકી મેં ચણાનો લોટ લીધો છે, અડધી વાટકી ચોખાનો લોટ લીધો છે અને 1.5 વાટકી દહીં લીધું છે। તે બધું આપણે મિક્સ કરીને ખીરું તૈયાર કરશું। તેની માટે મેં મોટું તપેલું લઈ લીધું છે, તેમાં આપણે 2 વાટકી રવો નાખી દઈશું। 1 વાટકી ચણાનો લોટ, અડધી વાટકી ચોખાનો લોટ અને 1.5 વાટકી મેં ખાટું દહીં લીધું છે। અડધી વાટકી તેમાં પાણી નાખશું। આ બધાને આપણે મિક્સ કરીને તૈયાર કરશું। ઢોકળાનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે આને 10 મિનિટથી 15 મિનિટ રેસ્ટ ઉપર રાખીશું। આપણો ખીરું 10 મિનિટ આપણે રેસ્ટ ઉપર મૂક્યું છે, ત્યાં સુધી આપણે લસણની ચટણી બનાવીને તૈયાર કરી લઈશું। એના માટે મેં 1 વાટકી લસણ લીધું છે સૂકું, તીખું મરચું 1 ચમચી લીધું છે, કશ્મીરી લાલ મરચું 2 ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને ચટણી પીસાય એટલું આપણે પાણી રેડશું। ચટણી પીસાઈને તૈયાર થઈ ગઈ છે। આ રીતની આપણી ચટણી પીસાયેલી હોવી જોઈએ, એકદમ સ્મૂથ પેસ્ટ। ચટણીને વઘારવા માટે મેં 2 મોટા ચમચા તેલ લઈ લીધું છે। તેલ ગરમ થાય પછી આપણે ચટણીને વઘાર કરશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે ચટણીને વઘારી દઈશું। જારમાં પાણી લઈને આ રીતે જારને સાફ કરીને ચટણી જે બધી ચોંટી હોય તેને તે લઈ લઈશું। હવે એમાં નાખશું આપણે 1.5 ચમચી ધાણા જીરું અને 1.5 ચમચી દહીં, આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। જે આ રીતે તેલ ઉપર આવી જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું। ઢોકળાના બેટરમાં નાખવા માટે મેં 3 લીલા મરચાં લઈ લીધા છે અને 1 ટુકડો નાનો આદુનો લઈ લીધો છે, જે આપણે વાટીને તૈયાર કરશું। આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે એમાં નાખીશું મસાલા। 1 વાટકી ધાણા નાખશું, 1 વાટકી સ્વીટકોર્ન નાખશું। સ્વીટકોર્ન નાખવાથી તેમાં ટેસ્ટ બહુ સરસ આવે છે। સ્વીટકોર્ન ઓપ્શનલ છે, તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો। હવે તેમાં નાખીશું આદુ મરચાંની પેસ્ટ। હવે નાખીશું અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે
એમાં અડધી ચમચી ખાવાનો સોડા નાખ્યો છે, તમે ઈનો પણ નાખી શકો છો. આ બધું આપણે મિક્સ કરી લઈશું. ખીરું ફેટાઈને સરસ તૈયાર થઈ ગયું છે. હવે એમાં આપણે નાખીશું 2 ચમચી તેલ, જેથી કરીને આપણા ઢોકળા અંદરથી કોરા પડી બાફતી વખતે કોરા ન પડી. ડીશ મેં ઓઇલ લગાવીને તૈયાર કરી લીધી છે. હવે એમાં આપણે નાખીશું ખીરું. ઢોકળાના કુકરમાં મેં ગરમ પાણી થવા મૂકી દીધું હતું. હવે આપણે ઢોકળાની ડીશ મૂકીશું. હવે એમાં આપણે ઉપરથી મરચું નાખશું. હવે તેને ઢાંકીને 10 થી 12 મિનિટ થવા દઈશું. પછી આપણા ઢોકળા તૈયાર થઈ જશે. ધીમા ગેસે થવા દેવાનું. હવે આપણે ચેક કરી લઈશું આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે કે નહીં. જોઈ શકો છો મિત્રો, આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેની ઉપર ઓઇલ લગાવી દઈશું. પછી ડીશને નીચે ઉતારી લઈશું. ઓઇલ લગાવી દીધું છે. હવે આપણે ડીશને નીચે ઉતારી લઈશું. હવે એના નાના નાના પીસ કરી લઈશું. આપણા ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને અમારી આ રેસીપી ગમી હોય અને આવી બીજી રેસીપી જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.